Professor Shreya Trivedi from AKNDMC Jamnagar. This is the general lecture for everyone. આ જનરલ લેક્ચર બધા જ માટે છે, ચાહે સ્ટુડન્ટ હોય કે કોઈ પણ પ્રોફેશનથી બિલોંગ કરતું એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોને ઇંગ્લિશ શીખવામાં થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ ખરો એ લોકો માટેના આ લેક્ચર્સ છે. ઘણા જનરલ લેક્ચર્સ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, જેમાં સ્ટાર્ટિંગ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કર્યું હતું. મ્યુટ લેટર્સ, ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ, genitives, then parts of speech. Individually we have discussed the parts of speech, importance of parts of speech, importance of verbs and many. Then we have discussed about sentences, types of sentences and the subtypes of sentences. Then we have come to verbs and its reforms, and in the few lectures before we have started the tenses. Tenses એટલે કાળ, જેને ગુજરાતીમાં આપણે કાળ તરીકે ઓળખીએ છીએ, that is tenses. કાળ એટલે શું કે જેમાં જે સેન્ટેન્સમાં સમય દર્શાવે છે, કયા સમયે એ ક્રિયા થઈ છે એના વિશેની જો વાત કરવામાં આવે તો એને ટેન્સીસ કહેવામાં આવે છે. પહેલાં આપણે એ જાણી લઈએ કે આ ટેન્સ જે છે એ શબ્દ લેટિનમાંથી આવેલો છે, જેનો મતલબ જ સમય થાય છે. એટલે આપણે આને સમય દર્શાવે છે એવા સેન્ટેન્સીસ માટે વાપરીએ છીએ. જનરલી 3 ટાઈપના ટેન્સીસ, મેઇન ટાઈપના ટેન્સીસ આપણી પાસે છે, જે છે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળની આપણે ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે, આપણે કરી લીધી છે. હવે આપણે આવીએ છીએ પાસ્ટ ટેન્સ, દેટ ઇઝ ભૂતકાળ. પાસ્ટ શબ્દ જ કહી દે છે કે જેમાં ઓલરેડી એ ક્રિયા થઈ ચૂકી છે એની વાત જો કરવામાં આવે પાસ્ટમાં, એટલે કે ભૂતકાળમાં એ વસ્તુ ઓલરેડી થઈ ચૂકી છે તો એને આપણે ભૂતકાળ કહીએ છીએ. વર્તમાનકાળની જેમ ભૂતકાળને પણ 4 રૂપ હોય છે. પાસ્ટ ઇનડિફાઇનાઇટ એટલે સિમ્પલ પાસ્ટ, જેને આપણે કહીએ છીએ અનિશ્ચિત ભૂતકાળ. ગુજરાતીમાં ભૂતકાળના અંતમાં આ, એ, ઈ, થે, થી, થા, માં હોય છે. અંગ્રેજીમાં પ્રત્યેક કર્તાની સાથે, ચાહે તે એકવચન હોય કે બહુવચન, ક્રિયાના બીજા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. ક્રિયાનો બીજો રૂપ જે છે એટલે પાસ્ટ ટેન્સ, આપણે જે વર્બ્સ એન્ડ ઇટ્સ ફોર્મ્સ કર્યું ને એમાં જે બીજો રૂપ છે ને એ હંમેશા ભૂતકાળમાં વાપરવામાં આવે છે. નકારાત્મક વાક્યોમાં બધા કર્તાઓની જોડે ડીડ નોટ અને ક્રિયાના પહેલા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આપણે બનાવીએ ત્યારે ડીડ જે સહાયકારક ક્રિયાપદ આપણે યુઝ કરીએ છીએ એની સાથે નોટ આવે અને જે પહેલું રૂપ છે ક્રિયાનું એ હંમેશા લખવાનું હોય છે. પ્રશ્નવાચક વાક્યોમાં ડીડ ને વાક્યની પહેલા લખીને પ્રશ્નાર્થ ચિહ્ન લગાડી દેવાય છે. આઈ, વી, યુ, હી, શી, ધે. એમાં પછી સેકન્ડ ફોર્મ ઓફ વર્બ એટલે કે રોટ છે, સેંગ છે, પ્લેડ છે, વેન્ટ છે. ઓકે, આ બધું જે છે એ આવે. સપોઝ એક્ઝામ્પલ લઈ, આઈ રોટ અ લેટર, વી રોટ અ લેટર, યુ sang a song, he played a game, she played a game, they went home. બરાબર, તો આ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવતા જે છે વાક્ય છે. અનિયત, અનિશ્ચિત ભૂતકાળ દર્શાવે છે. નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આપણે કરીએ ત્યારે હંમેશા ડીડ નોટ લગાડવામાં આવે છે. અને આમાં હંમેશા આપણે પહેલા રૂપ
જે ક્રિયાનું પહેલું રૂપ છે એનો હંમેશા પ્રયોગ કરીએ છીએ ખાલી નેગેટિવ સેન્ટેન્સ માટે. આઈ, વી, યુ, હી, શી, દે એની સાથે ડીડ નોટ. બરાબર. સપોઝ ફોર એક્ઝામ્પલ, આઈ ડીડ નોટ રાઇટ અ લેટર. જો ઉપર જે છે ને, આપણે જ્યારે પોઝિટિવ સેન્ટેન્સ કર્યું ત્યારે આઈ રોટ અ લેટર છે, એટલે સેકન્ડ જે ફોર્મ ઓફ વર્બ છે એ યુઝ કર્યું. જ્યારે આમાં જે છે ફર્સ્ટ ફોર્મ યુઝ કરશું. આઈ ડીડ નોટ રાઇટ અ લેટર, વી ડીડ નોટ રાઇટ અ લેટર, યુ ડીડ નોટ સિંગ અ સોંગ, હી ડીડ નોટ પ્લે અ ગેમ, શી ડીડ નોટ પ્લે અ ગેમ, they go home. એવી જ રીતના જ્યારે પ્રશ્નવાચક સેન્ટેન્સ આપણે પાસ્ટ ટેન્સનું બનાવીએ છીએ ત્યારે ડીડ હંમેશા પહેલાં, જે સહાયકારક ક્રિયાપદ છે એ હંમેશા પહેલાં આવી જાય છે. આપણને ખબર જ છે કે પ્રશ્નવાચક જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે હંમેશા સહાયકારક ક્રિયાપદ જે છે એ સ્ટાર્ટિંગમાં આવી જાય છે. ડીડ, આઈ, વી, યુ, હી, શી, દે, નોટ. બરાબર. નકારાત્મક પ્રશ્નવાચક છે એટલે ડીડ આઈ નોટ રાઇટ અ લેટર, ડીડ વી નોટ રાઇટ અ લેટર, ડીડ યુ નોટ સિંગ અ સોંગ, ડીડ હી નોટ પ્લે અ ગેમ, ડીડ શી નોટ પ્લે અ ગેમ, ડીડ દે નોટ ગો હોમ. ઓકે, તો આ છે આપણા સિમ્પલ પાસ્ટ ટેન્સ, જેમાં અનિશ્ચિત અનિયત ભૂતકાળ દર્શાવવામાં આવે છે એવા સેન્ટેન્સીસ આપણે જેને ઇંગ્લિશમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આગળ આપણે વધારે કરીશું. અત્યાર સુધી જેટલું કર્યું છે તમે પ્લીઝ એકવાર રિવાઇઝ કરો, જેથી કરીને તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ન આવે. અને યસ, બી સેફ, wear the mask, use the sanitizers regularly, so that we can come up with the situation. And thank you, and we will meet in the next lecture for sure. Till then, have a nice day. Thank you.